હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં લેંગ્વેજ ફંક્શન ભણવા જઈ રહ્યા છે, જે ધોરણ 10, 11 અને 12 માટે ખૂબ જ અગત્યનું છે. ધોરણ 10માં 9 માર્ક્સ અને ધોરણ 12માં 12 માર્ક્સના લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. આજે જે લેંગ્વેજ ફંક્શન જોવા જઈ રહ્યા છે એ ખૂબ જ અગત્યનું છે અને છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. એક જ વિધાનમાં બે વિરોધી બાબતોને દર્શાવવાની હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. શોઈંગ કોન્ટ્રાસ્ટમાં સંયોજક તરીકે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, યટ, બટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ જેવા સંયોજકો વપરાય છે. એક પછી એક આપણે બધા સંયોજકોની રચના જોઈશું. એમાં સર્વપ્રથમ જુઓ તમે તો રચના ધો પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. હવે જોઈશું તો ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ એકબીજાની જગ્યાએ વાપરી શકાય એમ છે. એટલે સર્વપ્રથમ આપણે આના વાક્ય જોઈશું. ધો હી ઇઝ ક્લેવર હી ગેટ્સ લેસ માર્ક. એટલે કે એ હોશિયાર હોવા છતાં પણ એને ઓછા માર્ક્સ મળે છે. આમ તો હોશિયાર હોય એટલે વધારે માર્ક્સ મળે, પણ અહીંયા ઓછા મળે છે, એટલે એ વિરોધાભાસી બાબત થઈ. સેકન્ડ, ઓલ્ધો રામુભાઈ ઇઝ ઓલ્ડ હી કેન વોક ફાસ્ટ. કે રામુભાઈ ઓલ્ડ હોવા છતાં પણ એ ફાસ્ટ ચાલી શકે છે. આમ તો વૃદ્ધ ઉંમર હોય કોઈ વ્યક્તિની એટલે બહુ ઝડપથી ચાલી શકે એમ ન હોય, પણ અહીંયા રામુભાઈ ચાલી શકે છે, એટલા એ વિરોધી બાબત થઈ, વિરોધાભાસ થઈ ગયો અને એટલા જ માટે એ કોન્ટ્રાસ્ટમાં સેન્ટેન્સ આવે છે. બીજી બાબત એક એવી છે કે મિત્રો અહીંયા ધોને જો વચ્ચે રાખવું હોય, મિડલમાં યુઝ કરવું હોય તો કરી શકાય. કઈ રીતે થશે? તો આ જે સેન્ટેન્સ છે અહીંયાથી એ આગળના ભાગે આવશે કે હી ગેટ્સ લેસ માર્ક્સ ધો હી ઇઝ ક્લેવર. અહીંયા પણ એમ આગળ આવશે હી કેન વોક ફાસ્ટ ધો રામુભાઈ ઇઝ ઓલ્ડ. સોરી, આપણે શું કરીશું અહીંયા આગળ? એની જગ્યાએ રામુભાઈ વાપરીશું, કારણ કે વાક્યની શરૂઆત કરવાની છે. એટલે રામુભાઈ કેન વોક ફાસ્ટ ધો હી ઇઝ ઓલ્ડ. નેક્સ્ટ, ધો ઇટ વોઝ રેઇનિંગ. પછી સેન્ટેન્સ તમે જોશો તો ઇનકમ્પ્લીટ છોડી દીધું છે. પરીક્ષાની અંદર તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે અને એમાં બ્રેકેટમાં તમને ફંક્શન આપેલું હશે અને જે ફંક્શન આપ્યું હોય એનું વાક્ય તમારે પૂર્ણ કરવાનું રહેશે. ધો ઇટ વોઝ રેઇનિંગ, વરસાદ પડી રહ્યો હતો છતાં પણ શું થયું? તો આપણે વિચારવાનું છે કે એની સાથે વિરોધાભાસી વાક્ય કેવું લખવું? કે વરસાદ પડી રહ્યો છે છતાં પણ શું થયું? તો વી વેન્ટ આઉટસાઇડ, કે અમે બહાર ગયા. ઓકે, બીજું પણ તમે કંઈક વિચારી શકો છો કે વરસાદ પડી રહ્યો હતો છતાં પણ શું થયું? ચિલ્ડ્રન એન્જોયડ ઇન ધ રેન લખી શકાય. નેક્સ્ટ, આઈ વોઝ નોટ ડિસઅપોઇન્ટેડ, કે હું ડિસઅપોઇન્ટેડ થયો નહીં. શું થયું છતાં પણ હું ડિસઅપોઇન્ટેડ ન થયો? તો તમે જોશો અહીંયા આગળ તો અહીંયા કોઈ સંયોજક નથી, એટલે સંયોજક ક્યાં આવશે? મિડલમાં આવશે. તો અહીંયા ધો, ઇવન ધો, ઓલ્ધો જેવા સંયોજકો વાપરી શકાય. ધો I lost my business. મેં મારો બિઝનેસ ગુમાવ્યો છતાં પણ હું ડિસઅપોઇન્ટ થયો નથી. નેક્સ્ટ સેન્ટેન્સ, ડેશ શી મિસ ધ બસ. શું બન્યું છતાં પણ એ બસને મિસ કરી ગઈ? તો આપણે સેન્ટેન્સમાં લખીશું ઓલ્ધો she walked fast, કે એ ફાસ્ટ ચાલી છતાં પણ તે બસ ચૂકી ગઈ. અહીંયા આ પ્રકારનું જ વાક્ય લખવું એવું જરૂરી નથી, પણ બંધ બેસતું હોવું જોઈએ, સુઇટેબલ હોવું જોઈએ. અને જે કાળમાં સેન્ટેન્સ બીજું સેન્ટેન્સ છે એ કાળને આપણે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરવાનો છે. હાયવરમાં જોઈએ એની રચના જોઈશું. હાયવર પ્લસ વિશેષણ પ્લસ ક્રિયા વિશેષણ, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. એના પછી કોમા કરીને પછી એક મુખ્ય વાક્ય બીજું આવે એની સાથે, કર્તા ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. એનું એક્ઝામ્પલ જોઈશું આપણે. હાઉએવર ક્લેવર હી ઇઝ,
હી કેનોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. એ ગમે એટલો ક્લેવર હોવા છતાં પણ એને ફર્સ્ટ રેન્ક મળતો નથી. અહીંયા તમે જોશો તો સેન્ટેન્સ તેનાથી શરૂઆત થયું છે, હાવેવર થી સ્ટાર્ટ થયું છે, અને હાવેવર થી સ્ટાર્ટ થયા પછી અહીંયા આપણે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ હોય, બરાબર છે, શું કહેવાય, એડજેક્ટિવ અથવા એડવર્બ, અને એના પછી કર્તા અને ક્રિયાપદ, અને પછી જે મુખ્ય વાક્ય છે તે કર્તા ક્રિયાપદ ને અન્ય શબ્દો. એટલે ખ્યાલ આવી ગયો સર ને. હાવેવર પછી તરત શું આવે, વિશેષણ કે ક્રિયા વિશેષણ. હાવેવર ક્લેવર પછી કર્તા અને ક્રિયાપદ. હાવેવર ક્લેવર હી ઇઝ, એ ગમે એટલો હોશિયાર હોવા છતાં પણ હી કેનોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. હવે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું. હાવેવર ફાસ્ટ અજય રેન, અજય ગમે એટલો ફાસ્ટ દોડ્યો છતાં પણ શું થયું બોલો, અજય ગમે એટલો ફાસ્ટ દોડ્યો. વિચારો કે અજય બહુ ફાસ્ટ દોડ્યો પણ શું થયું, તો કે ટ્રેન ચૂકી ગયો, બસ ચૂકી ગયો, લેટ પડ્યો. એવું વિરોધાભાસી વાક્ય આપણે લખવું પડે. આપણે લખીશું હી મિસ ધ ટ્રેન, અથવા હી મિસ ધ બસ, અથવા હી રીચ લેટ ટુ સ્કૂલ. અહીંયા તમે ગમે તે વિરોધાભાસી વાક્ય લખી શકો. હા, ભૂતકાળ છે એટલે અહીંયા આપણે ભૂતકાળનું ક્રિયાપદ લાવવાનું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ રાખીશું. ત્રીજું વાક્ય ડેશ હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ. હવે આગળ વિરોધાભાસી વાક્ય લખવાનું છે હાવેવર વાળું, અને પાછળ એવો ભાવ આવે છે કે હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ, એ સંતોષી નથી. તો આપણે હાવેવર થી સ્ટાર્ટ કરીશું કે હાવેવર રીચ કરતા છે હી, કોઈ નામ પણ લખી શકો, એ રીચ છે. ધારો કે આપણે લખવું છે કે કનુભાઈ, એવું લખવું છે આપણે, તો લખી શકાય કે હાવેવર રીચ કનુભાઈ is he is not satisfied. કનુભાઈ, મનુભાઈ છે નામ લખવું ભાઈ લખી શકાય, અહીંયા હી પણ લખી શકાય. આગળ જોઈશું ત્રીજા નંબરે રચના વિશેષણ, ક્રિયા વિશેષણ પહેલા આવે છે અને ત્યારબાદ એસ, પછી કર્તા ક્રિયાપદ અન્ય શબ્દો, અને પછી અહીંયા મુખ્ય વાક્ય કર્તા ક્રિયાપદ અન્ય શબ્દો. જે મુખ્ય વાક્ય છે એ તો તમારે જે રચના છે એ જ છે, ખાલી આગળની જ રચનાને તમારે યાદ રાખવાની રહેશે. એસ વાળું ખાસ યાદ રાખજો કે વિશેષણ કે ક્રિયા વિશેષણ એ શરૂઆતમાં આવે છે અને પછી ત્યારબાદ એસ આવે છે. સેન્ટેન્સ આપણે જોઈશું અહીંયા તો ઓનેસ્ટ એસ રોહન, રોહન ગમે એટલો પ્રામાણિક હોવા છતાં પણ હી ઇઝ નોટ એપ્રિસિએટેડ, એની કદર કરવામાં આવતી નથી. તો જોઈશું અહીંયા શું લખવું પડશે, પહેલા વિશેષણ કે ક્રિયા વિશેષણ, અને પહેલા બ્લેન્ક છે, બ્રેકેટની અંદર આપ્યું હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. સી લીવ્સ વેરી સિમ્પલ લાઈફ, આવું આપ્યું છે કે બહુ સાદગીપૂર્ણ જીવન જીવે છે તેણીની. તો શું લખીશું, તો અહીંયા લખીશું કે બહુ રીચ છે છતાં પણ સાદગીપૂર્ણ જીવન જીવે છે, બહુ સંપત્તિવાન છે છતાં પણ સાદગીથી જીવન જીવે છે, લાઈક ધેટ. બરાબર છે. એટલે આપણે લખીશું પહેલા વેલ્ધી શબ્દ આપણે વાપરી નાખીએ કે વેલ્ધી એઝ સી, સી ની જગ્યાએ તમે કોઈ પણ નામ પણ લખી શકો. બરાબર છે. સ્ત્રીનું નામ લખવું પડશે કારણ કે અહીંયા સી સ્ત્રી આપેલું છે એટલા માટે સી આપેલું છે. વેલ્ધી એઝ સી ઇઝ, એ ગમે એટલી વેલ્ધી હોવા છતાં પણ સી લીવ્સ વેરી સિમ્પલ લાઈફ. નેક્સ્ટ સેન્ટેન્સ ડેશ હી કુડ નોટ પાસ ધ કોમ્પિટિટિવ એક્ઝામ. તો એને કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી શક્યો નથી, શું હોવા છતાં પણ, તો બહુ ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ એ એક્ઝામ પાસ કરી શક્યો નહીં. તો શું લખીશું અહીંયા, તો સૌથી પહેલા આપણે લખીશું ઇન્ટેલિજન્ટ અથવા ક્લેવર અથવા સ્માર્ટ, એવા કોઈ શબ્દ લાવી શકાય. એઝ હી છે એટલે હી લાવીએ, હી ઇઝ, he could not pass the competitive exam. અહીંયા જોશો મિત્રો તો અહીંયા could not ભૂતકાળમાં રાખ્યું છે અને અહીંયા વર્તમાન કાળમાં છે. તો અહીંયા ભૂતકાળ કરશો તો પણ વાંધો નહીં ને વર્તમાન કાળમાં પણ તમે રાખી શકો છો, કારણ કે મિનિંગ એવો થાય છે કે એ ગમે એટલો ઇન્ટેલિજન્ટ છે. હવે તો એવું નથી કે આપણે છે, હજુ પણ છે, છતાં પણ એ પરીક્ષા પાસ કરી, કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શક્યો નથી. નંબર 3 બટ યટ સ્ટીલ. રચના જોઈશું કર્તા ક્રિયાપદ
પ્લસ અન્ય શબ્દો વચ્ચે આવશે બટ યટ સ્ટીલ ફરી પાછું મુખ્ય વાક્ય કરતા ક્રિયાપદને અન્ય શબ્દો. એક્ઝામ્પલ જોઈએ. કવિતા રોટ સ્વિફ્ટલી બટ સી કુડ નોટ ફિનિશ ઓલ ધ આન્સર્સ ઇન ટાઈમ. કે એને સ્વિફ્ટલી તો લખ્યું કવિતાએ બટ પરંતુ એ બધા જ આન્સર સમયસર પૂરું કરી શકી નહીં. વોલ્ટ ડિઝની વોઝ ઓન ધ ડેથ બેડ. મૃત્યુ પથારી હતો છતાં પણ બટ અથવા યટ છતાં પણ શું હતું? he was full of dreams. એ સપનોથી ભરપૂર હતો, મરણ પથારી હતો છતાં પણ. ઇંગ્લિશ ઇઝ ઇઝી. ઇંગ્લિશ એ સરળ છે. અહીંયા કોઈ પણ બટ યટ સ્ટીલમાંથી વાપરી શકાય. છતાં પણ many students find it difficult. આગળ જોઈશું in spite of અથવા despite. બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય એમ છે. રચના in spite of પ્લસ નાઉન. અહીંયા જે નાઉન આવશે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન પ્લસ અન્ય શબ્દો અને પછી મુખ્ય વાક્ય કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. સેન્ટેન્સ જોઈશું. ઇન સ્પાઇટ ઓફ હિઝ રિચનેસ. આ નાઉન છે. આ સંબંધક વિશેષણ. ઇન સ્પાઇટ ઓફ હિઝ રિચનેસ કે એની ગમે એટલી અમીરી હોવા છતાં પણ હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ. એને સંતોષ નથી. આ જ વાક્ય થોડું જુદી રીતે બનાવે છે કે તમને રીચ પરથી રિચનેસ ફોર એક્ઝામ્પલ નથી ખબર તો એનું નાઉન બીજું કઈ રીતે બની જશે? તો ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ રીચ હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ. એને સંતોષ નથી. તો બીઇંગ રીચ તમે લાવી શકો છો રીચની જગ્યાએ. નેક્સ્ટ. ડેશ સી વર્ક ઓલ ધ ડે. શું લખીશું? ના હોવા છતાં પણ આવો અર્થ લાવવાનો છે અને આપણે ઇન સ્પાઇટ ઓફ લખી નાખીએ. પહેલા સર્વપ્રથમ ઇન સ્પાઇટ ઓફ સી છે એટલે આપણે હર લાવીશું. સંબંધક વિશેષણ. ઇન સ્પાઇટ ઓફ હર ઇલનેસ અથવા ઇન સ્પાઇટ ઓફ હર ઓલ્ડ એજ. ઓકે. અથવા ઇન સ્પાઇટ ઓફ હર બીઇંગ ટાયર્ડ. આવું લખી શકો તમે. સી વર્કડ ઓલ ધ ડે. નંબર 3. ડેશ he could not reach in time. તો in spite of અથવા despite. in spite of અથવા despite his લાવીએ છે. he છે એટલે his લાવીએ છે. his મુખ્ય ક્રિયાપદને ing લગાવી દેવાથી પણ અહીંયા નાઉનનો રોલ પ્લે કરે છે. despite his walking fast. એ ફાસ્ટ ચાલ્યો છતાં પણ he could not reach in time.